આ એક કેસ આવ્યો તો સવારમાં. આને શું કહેવાય? આવરી નવું કંઈક જનાવર આવ્યું છે, ઘોરી. તો હવે આપણે અંદર જાય અને ચેક કરીએ કે આ ઘોરી છે શું. કોઈક શોખીન માણસો છે આ નહીં, જો લગામનું બધું રાખી ગયા છે. પાછળ દવા નાખી તો એ કાંઈ બોલી નહીં. કમ્પ્લીટ દવા અત્યારે થઈ ગઈ છે. બરાબર ચેક કરો બધા. કિંગ આર્મી હો. કિંગ ને કિંગ ને કિંગ સિવાય જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા આ વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો ને મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે. ધીમો ઠંડો પવન આવે. અને જો આ એક અહીંયા આવો આ એક કેસ આવ્યો તો સવારમાં. આને શું કહેવાય? કોયલ કહેવાય? કોયલ ન કહેવાય આને. આને શું કહેવાય? રણનો કાગડો નહીં, કોયલ હે. રેવા દે, હેરાન ન કર. બાકી એને કંઈ બીજી સારવાર ન આપવાની હોય ને પાણી ઉપર માથે નાખીને ભાઈ લઈએ અહીંયા અને થોડી વાર આરામ કરશે એટલે થઈ જાય એકદમ બરાબર. શું કરો ને ભાઈ? હા તો બધું આવું જોઈએ ને. આ રણ કાગડો નહીં, આ બધા કોયલ કરે. મારું તો માનવા નહીં દેતા. હા, અને બાકી અત્યારમાં જ આ ખોડો છે ને એ મને કેવા આવ્યો, મને કે આવો તો અંદર એક ઘોરી આવી છે. મેં તો શું થઈ ગયું ઘોરીને? તો મને ખબર નહીં, પણ ઘોરી આવી છે. તો આપણે જઈએ હવે આઈસી વોર્ડની અંદર, ત્યાં એને બાંધેલી છે. તો ત્યાં જઈ અને ચેક કરી લઈએ ઘોરીને કે ભાઈ એને તકલીફ શું છે. એ ખોડા શું આવ્યું છે? એ નહીં હું અંદર શું આવ્યું છે? આને બોલો દે. હું આવ્યું હે? અહીં જોઈને હું આવ્યું આવરી નવું કંઈક જનાવર આવ્યું છે, ઘોરી. તો હવે આપણે અંદર જાય અને ચેક કરીએ કે આ ઘોરી છે શું. હવે હું આઈસી વોર્ડની અંદર આવી ગયો અને ખોરાની ઘોરી પાસે. આ ખોડો કે ઘોરી આવી ઘોરી. તો મેં કીધું ભાઈ આ શું નવું આવ્યું? પણ આ ઘોડી આવી છે. ઘોડી કહેવાય ને, ઘોરી નહીં. યાવ શું કહેવાય? ઘોડી કે ઘોડી? હે બોલ. તો બસ આપણે ન ફાવતું ને કોઈ વાંધો નહીં. અને ઘોડીને બચ્ચારીને સૌ કહે છે શું તકલીફ છે. એકદમ પિંજરું થઈ ગઈ છે. લાકડીયાથી આવી છે ને? ક્યારે આવી? બરાબર. શેમાં આવી? લગામે લેવાના ઉભા રહ્યા. કોઈક શોખીન માણસો છે આ નહીં, જો લગામનું બધું રાખી ગયા છે. પાછી લઈ જવાના કે નહીં? કાંઈ નક્કી નહીં. હે કોઈ વાંધો નહીં, પણ તકલીફ શું છે હું તમને બતાવી દઉં. જો અહીંયા દેખાશે, દેખાય પાછળના ભાગે છે એ જીવાત પડી હોય. એવું બધું છે બરાબર. તો હવે એની ચાલુ કરી નાખી ટ્રીટમેન્ટ. બાકી છે તો બચારી હવે આવી રહેલ ગયો, નબળી થઈ ગઈ એકદમ. ઘોડીની દવા સંપૂર્ણ તૈયાર છે આપણી પાસે બરાબર. ને હવે આવી ગયા કિંગ. બોલો કઈ રીતે દવા કરશું? આમ તો લાગે તો હાવ હોંજી, પછી ભગવાનને ઘણી ખબર. ભરોસો ન કરાયો. આની ઉપર સવારી કરી હોય તો માણસ ન બેસી શકે, ના હુઈ શકે, ના હાલી શકે. બેડો લાગે ને એ શું કરો? હે બાકી ઘોડાને શું છે કે લત ભારે ભૂંડી આવે સમજાય, એટલા માટે ખાસ તો એની ધ્યાન રાખવાની. લત અને એક ડાબો હણ્યા ને પગમાં તો એ પગ ભાંગી નાખે. એની દવા તો થઈ જશે. ડાયરેક્ટ તો અહીંયા નહીં આવી હોય પછી તો કાંઈ ખબર નહીં. જોયું ઇન્જેક્શન તો હણી દે પછી બીજું કરીએ નહીં. હા હાલો તો ઇન્જેક્શન આપી દે અને પછી હું તમને રિવ્યૂ શેર કરું કે મતલબ આ ગોળીના કે કેવું તોફાન કર્યું, કેવું ના કર્યું બરાબર. હા હું સાહેબ કંઈક સલાહ દેશે. બોલો શું કહો? હા ના લ્યો. હા દવા કરીને પછી વાત કરીએ. ઘોડીની દવા એકદમ ઓકે રિપોર્ટ કરી નાખી છે અને ઇન્જેક્શન આપ્યા. એના ઉપર તમને શું લાગે? ખૂબ ઇન્જેક્શન ખાતા હે બચારીએ. હે શું લાગે? હે બાકી એકદમ હોંજી. ઓમ કાંઈ
નામ ના લીધું. અહીંયા પાછળ દવા નાખી તો એ કાંઈ બોલી નહીં. કમ્પ્લીટ દવા અત્યારે થઈ ગઈ છે. હવે જોશું ત્યાં. હે હા, સવા વખત એમ કહે છે કે એમ કહો કે ઝાલાવાળું બહુ મજબૂત હતો. 50 રૂપિયા થાય બોલવાના તો બોલો, નહીં બોલો ને તો બસ. મફત થાય છે બધું કંઈ અહીંયા. બાકી હવે છોડી નાખો એને, લગામ કાઢી નાખો એની, મોયડી કાઢી નાખો એને, આઝાદ કરી નાખો. હે લગામ લાવો, હું જ કાઢી દઉં તારી. આ રે ને આ સેપ્ટુર એ નળીમાં વીટી નાખો કે નહીં? હે પણ નળીમાં વીટી નાખવા પગમાં નહીં આવે? છોડી નાખો, છોડી નાખો, છોડી નાખો એને, આઝાદ કરી નાખો બચારીને. હે છૂટી જ કરી નાખાય ને, આને બાંધી થોડી રાખે. પાણી પીવું હોય પાણી પી લે. પાણી હવે મોં કરે પાણી પાવ, પાણી નહીં પાયું આને. હે શું કરું છું? પાણી બતાવો તો. એમ પીએ આ પાણી? ઘોડી ઘોડી પીધું હો પાણી તો. આ કઈ નસલ કહેવાય ભગત? નસલ કઈ કહેવાય? કલર નહીં. એ નસલ નસલ મોટબા રણછોડ ને હવે મને અહીંયાથી દેખાણું. મોઢેથી પીએ નાકમાં નીકળે નહીં. બાકી ઘોડીની દવા થઈ ગઈ એકદમ ઓકે રિપોર્ટ. હવે બાકી બીજું બધું કામ હોય જોઈ લઈએ, અને કામ જોઈ અને પછી આપણે જોવાનું છે આઈસીયુ વોર્ડ. કારણ કે આઈસીયુ વોર્ડની અંદર પણ ઘણું બધું કામ આગળ વધી ગયું છે. થોડો સામાન એનો આવી ગયો છે, એ જોઈ લઈએ. સ્ટેપ બાય સ્ટેપ બધું કામ કરીએ. મિત્રો સવારથી પડી ગઈ છે. હવે બપોર સવારના આપણે એક ઘોડીનું કામ કર્યું, બરાબર, ઘોડીને સારવાર આપી. એના સિવાય બીજું કાંઈ નવું કામ હતું નહીં. જે નવું કામ હતું એ જ હતું. અને આજે તો પવન, ઓહો હો જોરદાર પવન, ને એ ગરમ ગરમ પવન જેવો. અને જે આપણે આઈસીયુ વોર્ડનું કામ જોવાનું છે એમાં સૌ પ્રથમ તમે આ રેતી જુઓ. આ રેતીનો સ્ટોક આવી ગયો છે અને રેતી અત્યારે નાખે છે બારે. અને રેતી બારે નાખવાનું કારણ શું ખબર? કે એની અંદર આ જે ભેજ રહ્યો ને એ ભેજ અંદર જવો જોઈએ નહીં. એને અહીંયા બારે સૂકવી અને પછી અંદર આઈસીયુ વોર્ડમાં નાખવાની છે. રેતી કેવી છે? જબર ને, ફિલ્ટર રેતી હો, ફિલ્ટર. કેવી? આમાં તમને એક પાણું ન જોવા જડે. આમ મીઠા જેવી રેતી જો, જાણે મીઠું મીઠું. આ હુકાઈ જાય ને વાય તો જબર થવાની. હુકાઈ ગઈ જો. ત્યાં રાજસ્થાનની રેતી હો. બધા ચેક કરો, બરાબર બરાબર ચેક કરો બધા. કિંગ આર્મી હો. નહીં ને ભેજ, આપણી કિંગ આર્મી છે. એકવાર આપણે બોલી નાખો. હાલો બધા ભેગા થાવ. પેલા બધા ભેગા થાવ, લાઈનમાં ભર્યો. શું નામ તારું? જોરથી. તારું? 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 જોરથી. બરાબર. હાલો હવે હું બોલીશ ને તમારે બધાને પાછળ છે ને તાલ દેવાનું જો. કિંગ કિંગ ને એમ બોલજો તમે બે. કિંગ કિંગ ને સોરા તું નહીં બોલ્યો, બોલજે આ વખતે. કિંગ કિંગ ને કિંગ કિંગ ને કિંગ સિવાય તમે બે પાછા બોલજો. કિંગ સિવાય એલા બોલો ભેગા. કિંગ સિવાય કિંગ એ તો તીર્થ નહીં ના આવડ્યું. એ આનું કામ નહીં ને. બાકી હારી આ રેતી એક આવી ગઈ છે નવી, બરાબર. અને હવે આપણે જઈએ હવે જાય આપણે આઈસીયુ વોર્ડની અંદર. ત્યાં જઈને જોઈએ. અને એક બીજો સામાન નવો આવ્યો છે. ફોન આવે એક આ જુઓ, આ સામાન નવો આવી ગયો છે તો એ ચેક કરીએ. હવે આપણે આ બોક્સની બાજુમાં આવી ગયા. પણ અહીંયાથી આપણે આ ઘોડી દેખાય છે. કેમ આપણી આર્મી ભાઈ કેમ છે ઘોડીને? હવે શું તકલીફ છે એને પિયુષ? બોલ શું તકલીફ છે? બોલ. એકદમ સારું. આમ નહીં ચાલો. કિંગ આર્મી ભેગા રહ્યો, ભેગા ઉભો રહ્યો.
અને સામે જો આઈસી વોર્ડની અંદરથી આ પાણીનું ટેન્કર જાય છે. શા કારણે જાય છે કાંઈ ખબર છે નહીં, પણ હમણાં આપણે અંદર જઈને જોઈએ બરાબર કે શેના માટે અંદર ટેન્કર લઈ જાય છે. બાકી ઘોડી એકદમ ઓકે રિપોર્ટ છે, ખાઈ પીએ તો બરાબર જ છે, પણ જે તકલીફ છે એ એને ઓહો એને છે પાછળ થોડીક જે લાગેલું છે કે જે ઇન્ફેક્શન છે એની. બાકી આ છે લાદી, બધી લાદીમાં સમજો ને સ્ટાઇલ કહેવાય કે શું કહેવાય? ટાઇલ 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 ટાઇલ્સ ટાઇલ્સ. હા હવે પાકું નામ આવડ્યું. ટાઇલ્સ જો તોડી નાખી એક તો વરી તોડી નાખી. આની અંદર માર્બલ છે. ક્યાં માર્બલ છે? માર્બલ આ તો ક્યાં આની અંદર છે માર્બલ બરાબર. પ્રીમિયમ લો પ્રીમિયમ, જેવું તેવું ના ચાલે. આની અંદર બધા લાદી છે જુઓ. સ્ટાઇલ નહીં ટાઇલ્સ. હા બહુ નહીં, પણ અત્યારે આપણે આ કંઈ જોવાનું નથી. ક્યાં ના એ તો જોયું આ ઉપરથી. આ ક્યાં ફિટ તો આ સામાન તો જ્યારે લાગશે ત્યારે ખબર પડે કે કેવો છે. થોડી વાર સાઈડમાં આવેલો જો, એટલે આપણે વાત વ્યવસ્થિત થાય. બાકી હવે આપણે જાય આઈસી વોર્ડની અંદર ને ત્યાં જઈને જોઈએ કે ત્યાં કામ ક્યાં પહોંચ્યું છે. ને હવે હું તમને સમજાવીશ થોડું ત્યાં અંદર જઈને કે કામ કેવી રીતે થશે. બાકી અહીંયા જો ગઈકાલે આ છાંયો કર્યો છે ને બધા આરામથી ખાય છે. આમાં તો છાંયાની કાંઈ જરૂર એટલી બધી છે નહીં. સામે શેડ હતા તો પણ છાંયો થઈ ગયો આઈસી વોર્ડની અંદર. છાંયો એકદમ ઓકે રિપોર્ટ છે. ઘોડી હું ખાણ ખાય છે કે જોગણ ખાય છે? જોગણની સુવિધા તો અહીંયા આપણે એટલી બધી કાંઈ હોય નહીં, પણ બનાવવું હોય તો બની જાય ખરું. કઈ હા એને તીર્થ એક ઇન્જેક્શન ભરો પીડાવાળું એના માટે. અને આ તો વતરો ખાય છે. કેમ છે ટીમ આપણી? હે બરાબર છે ને ઘોડી? બાકી એના સિવાય તો બીજું કાંઈ છે નહીં. હવે જાય આપણે આઈસીયુ વોર્ડની અંદર. મિત્રો આપણે જૂના આઈસીયુ વોર્ડની અંદર ઘોડીને ચેક કરી. એના સિવાય એક આંખલો હોય તો ગામની અંદરથી બરાબર ગામમાંથી આવ્યો તો એને આપી સારવાર. ક્યાં ગઈ કિંગ આર્મી? આ બધા પકડી રાખીને આપણે આપી દીધી સારવાર. એટલે શું બીજા આપણે માણસોની જરૂર આપણે પડે નહીં, તો એનું બીજું કામ કરી શકે. બાકી અત્યારે આઈસીયુ વોર્ડની અંદર આવી ગયા અને પાણી આ ચાલુ જ છે. આ જે આપણો રસ્તો છે ને એની અંદર ગઈકાલે નાખી ભરતી અને આજે એની ઉપર ચાલુ હોય પાણી. એટલે આ શું દબાઈ હારામ હાર સમજ્યા. થોડો છાંટો લ્યો, નળી પકડીને છાંટો બધે. ઘણું પ્રેશર ના કરાવતા નીકળી ના જાય. આટલું કામ આથું અહીંયા ક્યાંક પાણી જાય રહ્યું બધું વગ લાગે ક્યાંક. બાકી જે રેતી આપણે આગળ જોઈ એ રેતી આ બધાની અંદર આવશે અને અહીંયા સુધી આવશે. અહીંયા ગયું હો પાણી બધી. બસ થાકી ગયા? લે ભાઈ બસ રહેવા દે. હવે કાંઈ નહીં કરવું. બાકી આઈસી વોર્ડનું હવે કામ બધું ચાલુ થાય ને આ એકવાનો રસ્તો બની જાય ને પછી સીધું આવી જશે લોડરથી સીધું અંદર આવીને મતલબ અહીંયા નાખશે ને અહીંયાથી પછી માણસો દ્વારા આમ ખેંચી લેવામાં આવશે. એટલું બધું કામ થશે ધીમે ધીમે. પણ સૌ પ્રથમ તો માર્ક કરવો પડે. એટલે અહીંયા કંઈક છે હો, જો બધું પાણી આમાં જતું રહ્યું. શું છે અહીંયા? હે તને ખબર પડે છે? શું નામ તારું? ધર્મરાજ? પૂર્વરાજ? તારું? વિશ્વાસ. આપણી કિંગ આર્મીના નવા સદસ્યો. કિંગ આર્મી કિંગ ને કિંગ સિવાય કિંગ આ બધાને ટ્રેનિંગ થોડી આપવી પડે. હો પિયુષ ટ્રેનિંગ આપી દો બરાબર આપણા મિત્રોને. તો બસ આટલું જ કામ શું છે. બાકી જાણે ઓમ ખેતી કરતા હોય મતલબ પાણી વારતા હોય ને એક ક્યારામાં માનો કે ઘઉંનો હોય, બાજરોનો, જાર હોય, જે કાંઈ હોય એની અંદર પાણી હાલતું હોય એવી ફિલિંગ આવે ને. આઈસી વોર્ડ પણ મારા ભાઈ એક ખેતર બરાબર છે. ઉ ખૂણેથી આ ખૂણે તમે આવો ને તો મારા ખ્યાલથી વીઘો એક જમીન થતી હશે કે વધારે.
આ જેટલો આઈસી વોર્ડ છે ને એટલું અમારા ગામમાં અમુક પાસે આટલી જમીન છે મારા ભાઈ એ આઈસી વોર્ડ. અમુક લોકો પાસે જમીન થોડી હોય ને એને વીઘો કોઈને હોય, કોઈને અડધો વીઘો હોય, કોઈને 1.5 વીઘો હોય, પણ આ છે ને આ મારા ખ્યાલથી આ આઈસી વોર્ડ ને એ 1 વીઘાની અંદર તો હશે જ. કેમેરામાં કદાચ ડિટેક્ટ થતું ન હોય, તમે જોઈ ના શકો તો રૂબરૂ ક્યારેક આવી જજો, આપણે આરામથી જોશું. કેમેરામાં નાનું દેખાય, એટલું મોટું દેખાય નહીં. બાકી અત્યારે આ પાણી આમાં હાલે એટલે આ માટી જેટલી દબાવી એટલી દબાઈ જાય, એટલે પછી વરી માટી નાખવાની, વરી પાણી ચાલુ કરવાનું, જેટલી દબાવી એટલી વરી દબાઈ જાય ને કામ બધું સરસ મજાનું થઈ જાય. બાકી અહીંયા કંઈક છે હો, પાણી બધું ત્યાં જ જાય. હે ના ના એ ભરાઈ જશે પાણી, કહર છે નક્કી. ભલે તો આઈસી વોર્ડની અંદર આટલું કામ રિપોર્ટ ઓકે, આટલા કામના રિપોર્ટ ઓકે થયા. મિત્રો આપણે પાંજરાપોળથી આવી ગયા હતા આપણા ઘરે, અને જીભ થોડી ચોંટે છે. એનું કારણ શું હોય? ગોલા આવી ગયા છે. ગોલા આ છે ને આ કંજૂસ મારવાડી છે. ગોલો પણ હાંચવીને ખાય ને અહીંયા જો પૂરો કરી નાખ્યો કે માર પડી. ગેમ પૂરો થયો મને ખબર છે, માલધારી ગોલો હતો. ઓહો, હાલો ખાવા હાલો. અહીંયા વધ્યો છે, અહીંયા તો પૂરો થઈ ગયો એટલે મારા ઘર ના આવતા કોઈ, અહીંયા બાકી પડ્યો છે. ખાઓ. તો અત્યારે રાતના લગભગ 11 વાગ્યા છે અને ફર્સ્ટ ક્લાસ ગોલા ખાવાનું કામ ચાલુ છે. હવે ઘણું ધ્યાન જો વિડીયોમાં દેશું તો આમાં થોડોક બરફ છે એ ઓગળી જશે, એટલે વિડીયોને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા ફ્રેશ વ્લોગ સાથે.